માતાજી બારોટજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. આવો આવો બારોટ આવો, બેહો લ્યો. એ છોકરા પાણી ભરી આવજે તો, બારોટજી આવ્યા છે. બારોટજી આજે અમારા આંગણે પધાર્યા છો તો કાંઈક સારી વાત માંડો લ્યો. હા બેહો ડાયરો બેહો. આજ વાતો કરવી છે પણ રૂડા રંગીલા સાધુડાની કઈક વાતો કરી હો. બેહો લ્યો બેહો. प्राची प्रयागो द्वारका ने भालका तीरथ ठहरा ते कोलिकाती कुल दीपक प्रगट बाड़ा वेश जय ते संत श्री वेलनाथ तमने अमतनावा देश जय ते संत श्री वेलनाथ અરે મારા માટુડાઓ, તમારે આજ વાતો સાંભળવી છે? લ્યો તારે આજ કઈક સાધુ સંતોની વાતો કરી. એવા રૂડા રંગીલા સંતોની વાતો કરી બાપા કે જેને યાદ કરતા હૈયામાં હરખ ઉભરાય અને સંતને યાદ કરતા એને આદેશ કરીએ. આદેશ ગિરનારી વેલા બાવા આદેશ. ગરવા ગિરનારી સંત વેલા બાપાની વાત કરવી છે. 600 વર્ષ પહેલાની વાત છે બાપા. જુનાગઢ તાબાનું એક પળહવા ગામ અને એ ગામમાં બે ભક્તજણ રહે. ભક્તજણ પણ બાપા ચુમાળિયા કોળી ઠાકોર, જેનું નામ બોદા કુંવરજા ભગત, અને એમના ઘરેથી એમના ધર્મપત્ની બા સતીબા આંગણે આવ્યા. એને ભૂખ્યા જવા ન દે, ગાયોની સેવા કરે, સંતોની સેવા કરે અને હંમેશા કાળિયા ઠાકરના ભજનમાં મસ્ત રહે. પણ ભગવાને બાપા શેર માટીની ખોટ રાખી છે. એક દિવસ ભગત બોદા કુંવરજા સતીબાને કહેવા લાગ્યા, હાલો ને મારા કાળિયા ઠાકર દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા જઈ. અને સતીમાના આનંદનો પાર ન રહ્યો. હા ભગત હાલો, મારી મનની વાત કરી, હાલો મારા વાલા કૃષ્ણ કનૈયાના દર્શન કરીએ. બે ભક્તજણ દ્વારકા આવ્યા, ભગવાન કૃષ્ણ કનૈયાના દર્શન કર્યા. બેટ દ્વારકામાં ભગવાન કનૈયાના દર્શન કર્યા, ગોપી તળાવના દર્શન કર્યા. સંધ્યા આરતી થવા મળી. કૃષ્ણ પરમાત્માને આરાધ કર્યો, વંદન કરી અને બંને ભક્તજન દ્વારકામાં રાતવાસો કરે છે. પ્રભુના ભજનમાં મસ્ત છે. સતીબાના હૃદયમાં એક ઉદાર વેદના અને ભગવાન કાળિયા ઠાકરને પ્રાર્થના કરે છે મનોમન, એ મારા વાલા, એ નોધારાના આધાર, એ કાળિયા ઠાકર, અરે દેવકીના કુખે તે જન્મ લીધો, જશોદાને તને લાડ લડાવ્યા, પણ હે મારા વાલા, આ અભાગણી માં તને યાદ ન આવી? અરે મારા વાલા, શેર માટીની ખોટ પૂરી કરી હોત ને તો હું તને જશોદાની ઘરે લાડ લડાવત. આવા વિચાર સાથે માં સતીમાની આંખ મળી ગઈ અને બરોબર અડધી રાતનો મોરો ભાંગી ગયો. અને ભગવાન કૃષ્ણ કનૈયો દ્વારકાધીશ સતીમાના સપનામાં આવ્યા. સતીમાને આવીને કીધું, માં, એ માં, જાગ્યો છો? અરે માં, મેં તારો અંતરનાદ સાંભળ્યો. માં, આજ હું પ્રસન્ન થયો છું, માગી લે માં.
તારો દીકરો જોઈએ છે. જા માં, આજથી 9મા મહિને હું તારા ઘરે દીકરો થઈને અવતરીશ. માં, કંકુના પગલે વહેલી સવારે પારણે પહોંચીશ ત્યારે માનજે કે દ્વારકાધીશ આવ્યો છે. થોડી વાર થઈ, સપનું પૂરું થયું. સતીમાની આંખ ખુલી ગઈ. ભગત જાગો, આમ તો જુઓ, મારો વાલો કાળિયો ઠાકર મારા સપનામાં આવી અને મને વચન આપ્યું છે કે દીકરો થઈને તારા ઘરે અવતરીશ. અને ભગત રાજી થયા. ભગવાન કૃષ્ણ કનૈયાનો ઉપકાર માની પળસવા આવ્યા. સમય વીતતો ગયો. 9 મહિના થયા અને એક દિવસ વહેલી સવારે ભગવાન કૃષ્ણ કનૈયો કંકુના પગલે સતીમાં હુતા છે એના ખાટલામાં આવી અને પડખામાં આવીને હુઈ ગયા. પણ ત્યાં તો દેવતાઓ આનંદમાં આવી ગયા. અરે મારો વાલો કાળિયો ઠાકર, આ જો નાના બાળકના રૂપમાં આકાશમાં દુદુંબી વાગવા મળ્યા, શંખનાદ થવા મળ્યા. દેવી દેવતાઓ પ્રભુને બાળકના રૂપમાં પુષ્પથી વધાવવા લાગ્યા. અરે કૈલાસમાં ભગવાન ભોળોનાથ ભગવાનને નાના બાળકના રૂપમાં જોઈ આજે કૈલાસ પર્વત ઉપર તાંડવ કરે છે. આવા ભગવાન કૃષ્ણ કનૈયાનું પ્રાગટ્ય થયું. મારો વાલોજી બાળ સ્વરૂપે મારા ઘેર પધાર્યા છે. જય હો દ્વારકાધીશ, જય હો. અરે ભગત 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 ભગત, જાગો જાગો ભગત, જાગો. અરે પણ હું છે? જુઓ તો ખરા, આપણા ઘરે કોણ આવ્યું છે? અરે જરીક જુઓ તો ખરા. હા મળું, આ છોકરો કોનો? અરે જુઓ તો ખરા, દ્વારકાધીશે આપણને આપેલું વચન પાળ્યું છે. આપણા ઘરે બાળ સ્વરૂપે પધાર્યા છે. અરે જુઓ તો ખરા, આપણા આંગણામાં કંકુના પગલા પડ્યા છે. ક્યાં જુઓ તો પડ્યા છે? ખરા. હા હા, આ તો મારો વાલો આવ્યો. હે દ્વારકાધીશ, તેમ ગરીબની લાજ રાખી મારા વાલા, અમારા વાંજ્યા મેળવથી ટાળ્યા પ્રભુ. બુધા ભગતના ઘરે આનંદને કિલોલ થવા મળ્યો. સતીમાં બાળકને લાડ લડાવવા મળ્યા. સારા લોકો સારી વાતો કરે છે, ખરાબ લોકો ખરાબ વાત કરે છે. અરે આ 50 વર્ષના વાણા વાગ્યા અને દીકરા થોડા અવતરે. કોક બાવો આવીને મૂકી ગયો છે. ઘણા લોકો આવી વાતો કરે છે. સતીમાં કોઈના બોલ્યા હમ જોતા નથી અને બાળકના રૂપમાં પધારેલા ભગવાનને એવા લાડ લડાવે છે અને મનમાં તો એવો આનંદ છે, આજ મારે ઘેર થાય લીલા લહેર, પ્રભુ પધાર્યા મારે આંગણે. આવો આનંદ વ્યક્ત કરે છે. કહું છું, સાંભળો છો? હું કયો છો? હા, આ મારા વાલાનું નામ શું રાખશું આપણે? એ જુઓ, વેલી હવારે પારણે આવીને પોઢ્યા છે ને, આપણે એનું નામ વેલો રાખી. હા, વેલા આવીને પારણે પડ્યા હતા, પણ મારો વેલો, હે વેલા, હે વેલા. પછી સમય વીતો અને વેલો રાતે ન વધે એટલો દિવસે વધે, દિવસે ન વધે એટલો રાતે વધે. પણ 12 વર્ષની ઉંમર થઈ અને એક દિવસ બા, હા બેટા. હું ગાયો સરાવા ગોવાળિયા ભેરો જાઉં. હા, ગાયો ચરાવવા જા, પણ જોશે હો, તારું ધ્યાન રાખશે હો બેટા, હાચવીને જાશે હો. હી. હી. ઓ, હે. હી. હી. એ, એ.
અરે બાપુ આમ કઈ લુખો રોટલો ખવાય? ના બેટા, સાધુ કો તો ટાઢા ટુકડા ભલા. ના બાપુ ના, લાવો લોટો, દૂધ દોઈ દો. આ ગાયો તમારા માટે જ છે. લે. જય ગિરનારી બાપુ. જય ગિરનાર. બાપુએ દૂધ રોટલો ખાઈને થોડીક વાર પછી જોડીમાંથી કંઈક ચોપડી કાઢી બાપુ વાંચવા મળ્યા. અને વાંચી આરામ કરી જાગી મોઢું ધોયું અને જોડી તુંબડી લઈ અને સાધુ હાલતા થયા. હરિઓમ. જય છોકરાઓ, જય ગિરનારી. અરે બાપુ આ સોપડી ભૂલી ગયા હશે. આ સોપડી વાંચવાનું એમને નીમ હશે. કાના મારી ગાયોનું ધ્યાન રાખજે, હું એમને સોપડી આપીને આવું. બાપુ ઉભા રહો. બાપુ આ તમારી સોપડી. અરે બેટા, આ જંગલમાં તું ચોપડી દેવા આવ્યો? વાહ બેટા વાહ. તારું નામ શું છે? મારું નામ વેલો છે. वाह वेला वाह. कोई सनातन का वेला है, कोई धर्म का वेला है. वेला, તે તો મારું નેમ રાખી દીધું. બેટા માંગ માંગ, શું જોઈએ છે? બાપુ મને તમારો સેલો બનાવો. મારે તમારી જેમ સાધુ થવું છે. મારે સંસારમાં નથી રહેવું. બેટા સાધુ થવામાં મજા નથી. કાંઈક ધન સંપત્તિ માંગી લે. ના બાપુ ના, ના બાપુ, મને તમારો સેલો બનાવો. આને જેલો બનાવું એવું તપોબળ મારામાં નથી. આ તો આખા જગતનો ગુરુ છે. જય ગિરનારી. વેલા, તું અહીંથી ગિરનારમાં જા. ત્યાં ધર્મ ધુરંધર વાઘનાથ બાપુ ભોયરામાં સમાધિમાં બેઠા છે. તેને જઈને તું કહેજે, ઈ તને જેલો બનાવશે. જા બેટા. બાપુ મને આ ધર્મનો માર્ગ બતાવી મારી માથે કૃપા કરી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી.
જય ગિરનારી બાપા. જય ગિરનારી બેટા. અરે બાળક, તું અહીંયા ક્યાંથી? પ્રણામ બાપુ. કલ્યાણ મસ્તુ. અરે બાળક, કોણ છે તું અને અહીંયા ક્યાંથી? બાપુ, મને તમારો ચેલો બનાવો. અરે બેટા, સાધુ બનવું કઈ સહેલી વાત નથી બેટા. હજી તો તું નાનો છે. જા બેટા, તારા માવતર તારી રાહ જોતા હશે. માવતર? માવતર તો આપ છો બાપુ. અહીંયા આવું કોઈ સાધારણ માનવનું કામ નથી. મને સમાધિ ચડાવીને જોવા દે, આ પરમાત્મા કોણ છે? સાધુ આ પરમ આત્માને ઓળખી ગયા હતા. જય ગિરનારી. હાલક લે બેટા, આ ચીપીઓ, આ તુમડી, આ જોડી. બરાબર 12 દિવસ આ ગિરનારની પરિક્રમા કરી પાછો આવીશ ત્યારે હું તને મારો શિષ્ય બનાવીશ. જય ગિરનારી બેટા. જય ગિરનારી બાપુ. આદેશ કરતા વેલો ગિરનારની પરિક્રમા કરવા નીકળી ગયો. જય ગુરુ મહારાજ, જય ગિરનારી આવો નાદ દગાવતો જાય. જ્યાં રાત પડે ત્યાં સમાધિ લગાવીને ભજન ગાવા બેસી જાય. ગિરનારી મહારાજનું ભજન કરે છે, ગુરુ મહારાજનું ભજન કરે છે, પણ પોતાના શરીરનું ભાન નથી. મહિનાઓ વર્ષો વીતવા લાગ્યા. Om
એક દિવસ સમાધિ ખુલી ગઈ અને વેલા બાવાને યાદ આવી ગયું. દિવસની જગ્યાએ 12 વર્ષ વીતી ગયા. મારે ગુરુ પાસે દર્શન કરવા જવું પડશે. અલખ ગિરનારી! આજ 12 ને 12 24 વર્ષનો વેલો થઈ અને ગુરુ વાઘનાથ મહારાજની સામે આવી અને આદેશ કર્યો. આદેશ! ગુરુજી આદેશ! વાઘનાથ બાપુ ભોયરામાં સંતોની હારે બેઠા બેઠા ભજન કરે છે અને વેલો બાવો વાઘનાથ બાપુના ભોયરા પાસે આવીને ભોયરો. વાઘનાથે આમ દ્રષ્ટિ કરી, કોઈ સાધુ મહાત્મા છે? જોગી પણ કેવો જોગી? અવધૂત અંગા જોગી જંગા નવનાથ સંગા બેસંગા ત્રિલોકી રંગા પ્યાસી ભંગા હર હર ગંગા સરભંગા ऐसा वेला संत सरभंगा हे नाथ अब तो दिखला दे तेरा चरण पंगा तो काहे जावे तीर्थ गंगा. આવો જોગી વાઘનાથ બાપુની સામે આવીને ઉભો રહ્યો. અલખ ગિરનારી! આદેશ ગુરુ મહારાજ! આદેશ! આદેશ આદેશ. મહાત્મા બિરાજો બિરાજ. મહાત્મા બાપુ, તમે મને મહાત્મા કહો છો બાપુ? હું મહાત્મા નથી બાપુ. હું તો તમારો ભક્ત છું બાપુ, તમારો સેવક છું. હા ગુરુ મહારાજ, તમે મને ઓળખો નથી લાગતો. હું તમારો વેલો ગુરુ મહારાજ, તમારો સેવક, તમારો ભક્ત, તમારો વેલો છું બાપુ. આપ શ્રીએ તો મને 12 દિનની પરિક્રમા કરવા મોકલ્યો તો ને, પણ ગુરુ મહારાજ ગિરનારીની ભક્તિમાં અને તમારા ભજનમાં હું મારા શરીરનું ભાન ભૂલ્યો ગુરુ મહારાજ. વાહ દાતારી, વાહ ગિરનાર તમારી દાતારી. અલખ નિરંજન. ગુરુ મહારાજ 12 દિનની જગ્યાએ 12 વર્ષ થઈ ગયા ને, તોય મને ભાન ન રહ્યો ગુરુ મહારાજ. મને માફ કરો ગુરુ મહારાજ. ગુરુ મહારાજ મને ક્ષમા કરો. અરે વેલા, તારે ક્ષમા માંગવાની ન હોય. 12 વર્ષ સુધી તે ગિરનારની પરિક્રમા કરી, હવે તું સિદ્ધ થઈ ગયો છો બેટા. આજ ગુરુ પૂનમનો દિવસ છે. આજ હું તને મારો શિષ્ય બનાવીશ. ગરવા ગિરનારની ઈચ્છાથી
આજ હું તને મારો શિષ્ય બનાવીશ. આલા ગિરનારી. દાતાર. લે બેટા, આ દાતારી ગિરનારનું બહાનું છે. આને ધારણ કર અને જગતના દુખિયાની સેવા કર બેટા. બેટા, આજથી તું વેલો નહીં પણ વેલનાથના નામથી ઓળખાઈશ. અને બેટા, જ્યાં જ્યાં તું જઈશ, જ્યાં જ્યાં તારા પગલાં પડશે એ ધરતી પાવન થઈ જશે દીકરા. પણ બેટા, આ જગતના દુખિયાની સેવા કરજે અને જેને કંઈ કષ્ટ પડે તો આદેશ કરજે બેટા. જય ગિરનારી. જય ગિરનારી. વાઘનાથ બાપુ વેલનાથના મૂળ રૂપને ઓળખી ગયા, ખૂબ આશીર્વાદ આપ્યા. જય હો તમારી વેલનાથ, મંગલ થાવ તમારું. આવા આશીર્વાદ આપી અને આદેશ કર્યો, જાઓ ધર્મનો નેજો ફરકાવજો, દુખિયાની સેવા કરજો. આવો આશીર્વાદ મળતા વેલો બાવો ગુરુ મહારાજને આદેશ કરી, ગુરુ મહારાજ આદેશ કરી અને વેલો બાવો ગિરનારમાં ભગવા ભજનિયા કરવા ગિરનારમાં ઉતરી ગયો. વેલનાથ બાપાએ અનેક પરચા પૂર્યા, અનેક દુખિયાના દુઃખ દૂર કર્યા. જુનાગઢ તાબાનું એક ડેરવાઓ ગામ કરી અને એ ગામમાં એક રામડો કરીને એક ખાટ રે, હમાયસો શિકાર કરે. પણ એ ડેરવાઓ ગામમાં એક દિવસ વેલનાથ બાપુનો શિષ્ય પૂજો ભગત ગામના પાદરમાં આવ્યા. બરોબર સંધ્યા આરતી થઈ. ભગતને થયું કે હવે રાતવાસો આ ગામમાં કરું. બે ચાર જુવાનડા બેઠા હતા, એને આવીને જય ગિરનારી કરીને પૂછવા લાગ્યા. જય ગિરનારી બાપલિયા. બાપા, હું ઘણા દૂરથી આવું છું, થાકી ગયો છું. મારે રાતવાસો કરવો છે. જો કોઈ ભગતચંદનું ઘર હોય તો મને બતાવો. અરે આ રામડાના ઘરે જાવ ને. ભલે બાપા ભલે. અલ્યા તો ના, હવે મજા આવશે શિકારીને ઘરે જાહે. રામડાને ઘેર પૂજા ભગત આવ્યા. ખડકીમાં આવીને જોયું તો બાપા ઘરમાં ઢાકલા વાગે છે, ભૂવા પડકારા કરે છે. ભગતને એમ થયું કે કંઈક માતાજીની વાતું હાલે છે બાપા. ભગત એક ઓસરીમાં આવી અને માળા લઈને બેહી ગયા. અને ઈ રામડાનો એકનો એક દીકરો બાપા મરણ પામ્યો હતો. અને દીકરાને બેઠો કરવા ભૂવા ભરાડી માતાજીને બોકડાના નિવેદ ચડાવે છે, ડાકલા વાગે છે. અને પૂજો ભગત મોહરીમાં બેઠા બેઠા ગિરનારી મહારાજનું ભજન કરે છે. ઓરડાની અંદર છોકરો મરણ પથારીએ સૂતો છે. રાવળદેવ ડાકલાની બહબહાટી બોલાવે છે, ભૂવા હાકલા કરે છે અને રાવળ માતાજીના ધૂળણા ગાય છે. પણ તો ની જની વાહે તો ને મેલડી ઓ એના દુઃખ દાળીદર થાય હો બાપા. એ મેલડી રમે માજ મેલડી રમે ઓ મેલડી રમે આજ મેલડી રમે એ મહાણકારી માત માર
મારી મેલડી રમે ખમારે કરે માડી ખમાયું કરે માં હો મારી ખમાયું કરે માતા ખમાયું કરે મહાણકારી માત મારી ખમાયું કરે એ મેલડી રમે મારી મેલડી રમે ઓ મેલડી રમે માત મેલડી રમે એ મહાણકારી માત મારી મેલડી રમે ભુવા રે તુને માના ભુવા રે તુને હાલ મારી ભુવા રે તુને માના ભુવા રે તુને એ ભુવા રે તુને માના ભુવા રે તુને ઓ મહાકાળી મેલડી ના ભુવા રે તુને એ મેલડી રમે મારી મેલડી રમે હો મહાનકાળી મેલડી. રમે માત મેલડી રમે ઓ મહાકાળી માત મારી મેલડી રમે દીકરાને બેઠો કરી મારી નકર મારી તારી પોત હે આવ ખમાયું કરે માડી ખમાયું કરે હો મારી હો એ ખમાયું કરે માતા ખમાયું કરે ઓ ખમાયું કરે માતા ખમા કરે ઓ મહાણકાળી માત મારી મેલડી રમે એ મેલડી રમે મારી મેલડી રમે ઓ મેલડી રમે માતા મેલડી રમે એ મહાણકાળી માત મારી મેલડી રમે ઓ મહાણકાળી માત મારી મેલડી રમે ઓ મહાણકાળી માત મારી મેલડી રમે લડકવાયો લાડલો મારો છોડી હાલો એક લડો લડકવાયો લાડલો મારો છોડી હાલો એક લડો માવડી તારી થયનો ધારી કોણ પકડે પાલવડો લડકવાયો લાડડો મારો છોડી હાલ્યો એક લડો કાલી ઘેલી તારી વાતડિયું હર ખાતે માવલડી કાલી ઘેલી તારી વાતલડી હર ખાતે માવલડી વૃદ્ધપણા માટે કોઈ અમારો અમારી પકડીશ બાવલડી લડકવાયો લાડડો મારો છોડી હાલ્યો એક લડો લડકવાયો લાડડો મારો છોડી હાલ્યો એક લડો પણ પછી એ ડાકલા પૂરા થયા, અડધી રાત ભાંગી ગઈ અને રામડો ઓરડામાંથી બહાર નીકળી અને ઓહરીમાં જોયું
તો કોક ભગત બેઠા છે. અરે ભગત બાપા, અમારે આંગણે બાપા, માફ કરજો, તમારી સેવા નથી થઈ બાપા. બાપા સેવા શેની એમાં? મારે તો રાત વાસો કરવો છે. મને ગામના માણસોએ તમારું ઘર બતાવ્યું એટલે આવ્યો છું. તમારે જે વિધિ થતી હોય તે માતાજીની સેવા કરો. અરે ભગત બાપા, મારો એકનો એક દીકરો મરણ પથારીએ પડ્યો છે. માતાજીને બોકડાના ભોગ ચડાવ્યા, ભુવાને ડાકલા વાગે છે, પણ મારો એકનો એક દીકરો બેઠો નથી થતો બાપા. હવે તો મારી મા ઉપર વિશ્વાસ ઉઠી ગયો. મારા દીકરાને બાપા બેઠો કોઈ નથી કરતું. મારા દીકરાની હાટે બાપા બોકડાના ભોગ ચડાવ્યા. તમારું નામ શું છે ભાઈ? બાપા રામડો. નામ તો ઘણું ભગવાનનું છે, પણ ગુણમાં કેમ ફેર પડી ગયો? ભગત બાપા, હું કઈ સમજો નહીં. ભાઈ રામ, માતાજીને શા માટે દોષ દોશો? તારા દીકરાના જીવ માટે તું મંગા પહુડાની જીવની બલિ ચડાવીશ? અરે રામ, તે તો મોટું પાપ કર્યું છે બાપ. દોસ્ત તું માતાજીને દેસ. માં તો દયાળુ હોય છે. માના હૃદયમાં દરેક જીવ પોતાના દીકરા સમાન જ હોય છે. પછી ભલે તે મૂંગા પશુડા હોય બાપ. અરે રામ, મૂંગા પશુડાની તે બલિ ચડાવી? તને તારો જીવ યાદ ના આવ્યો? બાપ, તે તારી બલિ કેમ ન ચડાવી? અરે ભગત બાપા, મારો દીકરો બેઠો થાય ને બાપા, તો મારો જીવ દેવા તૈયાર છું બાપા. અરે રામ, બાપા જીવ નથી દેવો, એક વચન દે. તારા દીકરાને ગિરનારી બાવો સજીવન કરશે. બોલો બાપા, તમે કયો ઈ કરવા તૈયાર છો? બાપ રામ, આજથી તું નિયમ લે, કોઈ દિવસ પાપ નહીં કરે. મૂંગા પશુનો કોઈ દિવસ તું શિકાર નહીં કરે. ભગત બાપા, આજથી નિયમ લઉં છું કે કોઈ દિવસ પાપ નહીં કરું, કોઈ દિવસ શિકાર નહીં કરું બાપા. બાપ રામ, ક્યાં છે તારો દીકરો? બાપા, મારા દીકરાને ઓરડામાં હુવાર્યો છે. તો બાપ રામ, હાલો ત્યાં જઈ અને ગિરનારી બાપાનો આરાધ કરીએ. તારા દીકરાને ગિરનારી બાપા સજીવન હાલો કરશે. બાપા. બેન, છાના રહ્યો, આ તો ગિરનારીની લીલા છે. તમારા મરી ગયેલા દીકરાને વેલા બાપા સજીવન કરશે. શ્રદ્ધા રાખો. હાલો, આપણે ભેગા મળી વેલનાથ બાપાનો આરાધ કરી. આરાધ સાંભરે અંતરનો ગુરુ, આરાધ સાંભરે અંતરનો ગુરુ, ભીડ ભક્તોની ભાગો રે, સંકટ સઘળા હરવા ગિરનારે, સંકટ સઘળા હરવા ગિરનારે, આરાધે જોગી જાગો ને, આરાધ સાંભરી અંતરનો ગુરુ, આરાધ સાંભરે અંતરનો. લાજ રાખવા ભક્તો કરી બાપા,
લાજ રાખવા ભક્તો તળી અલખ ધણી વેલા આવો ને રુદિયો રૂવે ભાવલડી કેરો રુદિયો રૂવે ભાવલડી કેરો એનું હાલરડું હે તે ઝુલાવો ને રુદિયો રૂવે માં હલડી કેરું એનું હાલરડું હે તે ઝુલાવો ને આરાધ સાંભરી અંતરનો આરાધ સાંભરી અંતરનો જોગી વેલ નાથને સમરું યંતરમાં કરે અજવાળા રે વડ જોગી વડ જોગી વેલ નાથને સમરું યંતરમાં કરે અજવાળા રે મધ દરિયામાં બેડી તારવા મધ દરિયામાં બેડી તારવા આવશે જોગી જટાળો રે મધ દરિયામાં બેડી તારવા આવશે જોગી જટાળો રે આરાધ સાંભરી અંતરનો આરાધ સાંભરી અંતરનો જાનો કોટિકો મરણ પથારી રે જમની જપતું લાગી રે હળ જાનો કોટિકો હળ જાનો કોટિકો મરણ પથારી રે જમની જપતું લાગી રે આશા કરું છું अपने गिरनारे आशा करो છું अपने गिरनारे मारा मन ने भ्रमणा भांगी रे आशा करो છું अपने गिरनारे मारा मन ने भ्रमणा भांगी रे आराध સાંભરી અંતરનો आराध સાંભરી અંતરનો अनेक जीवों ने आपे तारा अधम ने याद उगारो रे अनेक जीवों ने अनेक जीवों ने आपे तारा युद्धम ने याद उगारो दास ठाकोर गावे विलनाथ चरणे दास ठाकोर गावे विलनाथ चरणे जोगी जटाड़ो जाग्या रे दास ठाकोर गावे विलनाथ चरणे जोगी जटाड़ो जाग्या रे आराध सांभरी अंतरनो गुरु भीड़ भक्तों ने भागो रे संकट सघड़ा हरवा गिरनारे
સંકટ સઘળા હરવા ગિરનારે આરાધે જોગી જાગો ને આરાધ સાંભરી અંતરનો ગુરુ ભીડ ભક્તોની ભાગો રે આરાધ સાંભરી અંતરનો આરાધ સાંભરી અંતરનો આરાધ સાંભરી અંતરનો બોલો ગિરનાર બાપાની જય. બાપા મારા દીકરાને બેઠો કર્યો. જય હો ગિરનાર બાપા જય હો. મારા દીકરાને બેઠો કર્યો. જય હો બાપા, જય હો તમારી, જય હો બાપા. બાપ રામ, તારા દીકરાને મેં નથી બેઠો કર્યો, તારા દીકરાને ગિરનારી વેલનાથ બાપાએ બેઠો કર્યો. હે રામ, આજથી કોઈ દી પાપ ન કરતો, આજથી કોઈ દી શિકાર ન કરતો. તને ગિરનારી વેલો બાવો કંઠી બાંધશે. લ્યો તારે પ્રાગળ ફૂટી છે, મારે સામે ગામ જવું છે. લ્યો ત્યારે જય ગિરનારી. જય વેલનાથ બાપા, જય વેલનાથ બાપા. રામ ઢાંગડાને પૂજા ભગતે નિમ લેવડાવ્યું કે કોઈ દી પાપ ન કરતો. આવું નિમ લેવડાવી અને પૂજા ભગત વેલા બાવાના દર્શન કરવા ગિરનારમાં નીકળી ગયા. પછી થોડા દિવસ થયા. એક દિવસ રામડાની પત્ની ગામના પાદરેથી પાણી ભરીને આવી અને રામને કહેવા લાગી, કહું છું સાંભળો છો? હું રાયડું પાડસ. કહું છું આ ગામના પાદર રોજડું આવ્યું છે, જાવ ને ભડાકે દ્યો. અરે પણ તને ખબર નથી, પેલા ભગતે આપને ના નથી પાડી કે કોઈ દી શિકાર નહીં કરવો. હા હા મને ખબર છે, આ તમારા ભગત ક્યાંય જોવા આવવાના છે. હું એમ કહું છું આપણે ક્યાં રોજ રોજ શિકાર કરવો છે? ના હો, રોજ કે ક્યારેક પાપી પાપ કહેવાય. આહાહા, હો ઉંદર ખાઈને મિની બેન પાઈતે બેઠા. કહું છું આ રહી બંદૂક ને લ્યો ને જાવ ભડાકો કરો. ને તમે જો ન ગયા તો તમને તમારા એકના એક છોકરાના હમ છે. અરે રે ગાંડી, ત્યાં હું કર્યું? એકના એક છોકરાના હમ દીધા. હવે મારે જવું પડશે. હાય ક્યા ક્યાં જઈશ? ભાગી ભાગીને ક્યાં ભાગીશ? હવે ક્યાં જવાનું? હવે નહીં છોડું. મારું નામ રામડો છે, રામડો. ઓરે
દી આથમી ગયો. રામડાને થયું કે હવે હવારે રોજ ગોતી લઈ પાછો ઘેર આવ્યો અને ઘરની ખડકી આવીને ઉભો રહ્યો. હાલ ભાઈ હાલ. બાપા બાપા તમારી આવી દશા કોણે કરી? બેટા રામ, મારી આવી દશા મારા ભક્ત, મારા સેવકે જ કરી છે. જો રામ, એને મારી છાતીમાં 9 ગોળીઓ વીંધી દીધી. અરે બાપા, અરે બાપા, એ રોજ બનીને તમે આવ્યા હતા. મને માફ કરી દો બાપા, મને માફ કરી દો. પાપિયા, વચન આપીને ફરી ગયો. લે લે, આ તારી 9 ગોળીઓ રાખ તારી પાસે. સદગુરુજી રાખો ને અમને શરણોની પાર, ગિરનારી વેલા રાખો અમને શરણોની પાર, શરણોની પાસ પ્રો મારા રૂપિયાની આસ, મારા રાખો ને અમને શરણોની પાસ, ગિરનારી વેલા રાખો અમને શરણોની પાસ. એવી ચડે રે વિનાની મચિયા બલ ખારે ખાય, એવી ચડે રે વિનાની મચિયા બલ ખારે ખાય, એવા ગુરુ રે વિના જીવની મુક્તિ ન થાય, મારા ગુરુજી રાખો ને અમને શરણોની પાર, ગિરનારી વેલા રાખો ને અમને શરણોની પાર. મોહમાયાના પિંજરેથી જીવને છોડાવવા કોણ જાય, મોહમાયાના પિંજરેથી જીવને છોડાવવા કોણ જાય, એવા ગુરુ રે સેવાથી જીવના બંધન છૂટા થાય, મારા ગુરુજી રાખો ને અમને શરણોની પાસ, ગિરનારી વેલા રાખો ને અમને શરણોની પાસ.
એવા સ્વાર્થના ભરેલા માનવી સ્વાર્થમાં મલકાય એવા સ્વાર્થના ભરેલા માનવી સ્વાર્થમાં મલકાય એવા અંતરે સમયે ગુરુ વિના પસતાવા થાય મારા ગુરુજી રાખો ને અમને શરણોની પાર ગિરનારી વેલા રાખો ને અમને શરણોની પાર ગુરુ શરણોની રજતથી સેવક ત્રિવેણી માના ગુરુ શરણોની રજતથી સેવક ત્રિવેણી માના વેલા બાવાના ચરણોમાં ઠાકોરને 68 તીરથ થાય મારા ગુરુજી રાખો ને અમને શરણોની પાર ગિરનારી વેલા રાખો અમને શરણોની પાર શરણોની પાસ પૂરો મારા રુદિયા ગિરનારી વેલા રાખો અમને શરણોની પાસ મારા ગુરુજી રાખો ને અમને શરણોની પાસ ગિરનારી વેલા રાખો ને અમને શરણોની પાસ સદગુરુજી રાખો ને અમને શરણોની પાસ હે ગિરનારી બાપા મને માફ કરો. અરે બેટા રામ, આટલી વારમાં તારા જ્ઞાન ચક્ષુ ખુલી ગયા? રે બાપા, આપના ભજનનો પ્રતાપ છે, આપની લીલા આપ જાણો. હે ભક્ત રામૈયા, જાઓ તમે ભજનની લહેરો લગાડો, અજ્ઞાન રૂપી જીવોને જ્ઞાન ગંગામાં પવિત્ર કરો. ભક્ત, આજથી તમે રામૈયાના નામે ઓળખાશો. જાઓ. હે વેલનાથ બાપા, જય હો ગિરનારી બાપા, તમારી જય હો. તમે અધમ પાપીને ઉગાર્યો. જય ગિરનારી બાપા, જય ગિરનારી. જય ગિરનારી. પછી તો વેલા બાવાના આશીર્વાદ મળ્યા અને બાપા સાંભળો, ગામડાના હૃદયમાં ભક્તિની ગંગા સરવાણી ફૂટવા લાગી. પછી તો ગિરનારી મહારાજના ભજનમાં મસ્ત બની ગયો અને ગિરનારીનો આરાધ કરે છે. વર્ષોના વાણા વીતવા લાગ્યા અને પછી તો એની પત્ની ગંગાના હૃદયમાં ભક્તિની ભાવના પ્રગટી અને એક દી વહેલી સવારે ઉઠી ગંગા ગિરનારી વેલા બાવાનો આરાધ કરે છે.
ગરવાના રાજા જાગો ને ગિરનારી રાજા તમે જાગો ને પરવાત થયા જાગો ને ગરવાના રાજા જાગો ને ગિરનારી રાજા જાંજ પખાંજ વેલા જંતર વાગે ઝાલરી જણકાર ભર્યો જાંજ પખાંજ વેલા જંતર વાગે ઝાલરી જણકાર ભર્યો વેલના ચરણે ગાય નારણ માંડળિયો વેલના ચરણે ગાય નારણ માંડળિયો શરણે આવીને તમારે દિયો જાગો ને ગરવાના રાજા જાગો ને ગિરનારી રાજા તમે જાગો પરવાત થયા જાગો ને ગરવાના રાજા જાગો ને ગિરનારી રાજા જાગો ને ગરવાના રાજા જાગો ને ગિરનારી રાજા પછી એક દિવસ શેરગઢ ગામના પાદરમાં આવી નાના બાળકનું રૂપ લીધું. ગામના ગરીબ પટેલ જહમત પટેલને ડેલીએ આવીને ઉભો રહ્યો. પટેલને કોઈ સંતાન નથી અને વેલો બાવો પટેલની ડેલીએ આવી અને પટેલને સાદ કરે છે. પણ વરસાદ એટલો બધો પડ્યો, આપણે બધાનું ઈ થાય શું માલપા? હાસી વાત છે તમારી હો. બળદિયા બિચારા ભૂખ્યા મરે છે, શું કરું? તમે ચિંતા કરો માં, ભગવાન હંધુય હારું કરશે. પણ શું હારું કરે બાપા, કાંઈ ખાય એવું નથી રહ્યું, શું કરું? આતા મને કામે રાખશો? કોણ છો ભાઈ? આતા જાતીએ હું કોળી છું. મારા માવતર મરી ગયા છે. કુટુંબમાં મારું કોઈ નથી. મારું નામ વેલો છે. મને હાથીએ રાખશો? અલ્યા અમારું માન માન પૂરું થાય છે, એમાં ભલામણા તને ક્યાં કામે રાખવો? પટેલ રાખી લ્યો ને, એનું કપાળ કેવું તેજસ્વી છે. અને આમે ભગવાને આપણને સંતાન નથી દીધા. એવું માનશું કે ઈશ્વરે આપણને સંતાન આપ્યું. આમ આવ બેટા, આય બેસ. હું નામ છે તારું બેટા? મારું નામ વેલો છે બા. બેટા તે મને બા કહે. હાય શિરામણ અમારી હાયરેસ કરજે હો. અલ્યા છોકરા, પેલા સોખવટ કર, તારો મુસારો કેટલો માંડું? આતા મુસારો જે માનવો હોય તે માનજો, પણ મારે એક નિયમ છે, જ્યાં ભજન હોય ત્યાં સાંભળવા જઈશ ને મારી માના હાથના ગળેલા રોટલા ખાઈશ. અરે વાહ બેટા વાહ, તું તો સંસ્કારી છો હો. તારે જ્યાં ભજન હોય ત્યાં સાંભળવા જાવું હોય ત્યાં જાજે. રોટલા હું તને મારા હાથના ગળેલા જ ખવડાવીશ હો. લે હાલ વેલા, તારે આપણે વાડીએ જઈએ. લે હાલ તને વાડી દેખાડું. હાલ લે વેલા. પછી તો જહમત પટેલ વેલાને વાડીએ લઈ ગયા. વેલા બાવાના પગલા જ્યાં વાડીમાં પડ્યા ને
ત્યાં તો ભાઈ વાડી આનંદમાં આવી ગઈ અને વાડીએ આટો મારીને પાછા ઘેર આવ્યા. પટેલ, ઓ પટેલ, શું છે? આ મુખીએ તમને એમના ઘીરે બોલાવ્યા છે. મને અ મુખીએ? વળી મારું શું કામ છે? લે તારું હું જાતો હું. એટલે છોકરા બેસ. પટેલ મુખી પાસે ગયા. ગામના ખાતેદારે જહમત પટેલને 4 બળદની ખેતી ખેડવા આપી. પટેલ તો રાજી રાજી થઈને ઘેર આવ્યા અને પટલાણીને કહેવા લાગ્યા, રામ રામ હરી રામ. પટલાણી, હે પટલાણી. એ આવી. લ્યો. એટલે આ મુખીએ આપને 4 બળદની ખેતી વાવવા આપી. હે? અને ઓલું ખીજડા વાળું ખેતર છે ને, ઈ આપને વાવવા આપ્યું. આ હું નહોતી કહેતી, આ છોકરો બહુ ભાગશાળી છે. હા ઓ પટલાણી, આ વેલાના પગલે તો આપને ખાતેદારે જમીન વાવવા આપી. પટલાણી, એક કામ કરીએ. હું? ઈ ખીજડા વાળું ખેતર છે ને, ઈ આ વેલાને વાવવા આપી દઈ. ભલે, તમને જેમ ઠીક લાગે એમ. હા. પછી તો વેલાના પગલે જહમત પટેલને ત્યાં બાપા રીધી સીધી રમવા મળી. દીકરાના જન્મ થયા અને બાપા આનંદને કિલોલ થવા મળ્યો. પણ જગતને ને ભગતને કાયમથી વેર હાલ્યા આવે. ગામના આડોડિયા વિઘ્ન સંતોષી માણા વેલો એને કાંટાની જેમ ખૂંચવા લાગ્યો. બધાને ખબર છે કે વેલો આવ્યા પછી જહમત પટેલને ન્યા જાહો જલાલી થઈ ગઈ બાપા. એવો એક ગામનો ખેડૂ આવી અને જહમત પટેલના કાન ભંભેણી કરી અને વેલાના અવગુણ ગાવા માંડ્યો. એ રામ રામ જહમત પટેલ. એ રામ રામ. શું આ તમે બેઠા છો? આ જોવો ને બેઠા બેઠા ભગવાનની માળા જપી બાપા. પણ ઓલા વેલો વેલો તમે બહુ કરતા હતા, વેલો અત્યારે કાંઈ કામ કરતો નથી. આખી રાત તો ભજનમાં જાય છે અને દિવસે એ ખીજડાના છાંયે સૂઈ રહે છે. તમે જરા વાડીનું ધ્યાન આપો, ધ્યાન. અરે પણ મેં તો એને હાથી હોડવા મોકલ્યો છે. એ તો અત્યારે સૂતો છે, તમે જાઓ વાડીએ ધ્યાન કરો. લે તાર મને જાવા દે વાડીએ. આ તો વેલાને ઠપકો દેવો જ પડશે. લે હું જાઉં છું વાડીએ. આવું સાંભળીને પટેલ વાડીએ આવ્યા. પણ વાડીએ આવીને જોયું તો બાપા ચમત્કાર જોયો. જ્યાં વેલો ખીજડા હેઠે હૂતો હતો ને અને ખેતરમાં કોદાળી એની મેળે મેળે હાથિયું ખેડે અને જહમત પટેલની આંખમાંથી દડ 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 આંખોડાની ધાર થવા મળ્યો. અરે રે, મેં આ કોઈ મહાપુરુષને હાથીપણા રાખ્યો, કામ કરાવ્યા? અરે મારા બાપલા, મારાથી ભૂલ થઈ ગઈ. એવો વિચાર કરી અને જહમત પટેલ દોડી વેલાના પગમાં પડી ગયા. બાપલિયા, મને માફ કરી દો. અરે આતા, તમે પણ તમે આ શું કરો છો આતા? મને માફ કરો. તમે કોણ છો? તમે માણાના રૂપે કોઈ ભગવાન તો નથી ને? અરે આતા, તમે આ હું બોલ્યા? અરે હું તો તમારા જેવો સાવ સામાન્ય પામર માણસ છું આતા. તમે કહો, તમે કોણ છો? તમે કોઈ સામાન્ય માણસ નથી. તમે ન કહો તો તમને તમારી માના સોગંદ છે. તમને મારા પર શંકા ગઈ ને? એ સાચી વાત છે. ગિરનારમાં એવા સમર્થ પુરુષ શ્રી વાગનાથ બાપુનો શિષ્ય હું વેલનાથ છું. મને માફ કરી દો. મને માફ કરી દો. જહમત પટેલની આંખમાં આહોડાની ધાર છે. વેલાના પગ પકડી લીધા અને વેલા બાવાનો
दर्श दिखा दो बापा जय गिरनारी दर्श दिखा दो जय गिरनारी ओ गिरनारी बापा दर्श दिखा दो ओ गिरनारी बापा दर्श दिखा दो। હું સેવક બાપા આપ છો સ્વામી હું સેવક બાપા આપ છો સ્વામી કીધી સેવકાયું અંતર્યામી માફ કરો ને ભૂલ અમારી ઓ ગિરનારી બાપા દર્શ दिखा दो ओ गिरनारी बापा दर्श दिखा दो। બાપ હતા તોય બાળક બનીને માતાના ખોળે હેત કરીને બાપ હતા તોય બાળક બનીને માતાના ખોળે હેત કરીને અલખ ગિરનારી બાપા આપ અવતારી દર્શ દિખા દો બાપા જય ગિરનારી ઓ ગિરનારી બાપા દર્શ દિખા દો ઓ ગિરનારી બાપા દર્શ દિખા દો ઓ ગિરનારી બાપા દર્શ દિખા દો। કરવાના ધણી વેલનાથ બાપા મને માફ કરી દો। આતા આ શું બોલ્યા તમે? અરે મેં તો તમને આતા કીધા છે આતા તમારે મારી માફી માંગવાની ન હોય। હે ગરવાના ધણી મને તમારા મૂળ રૂપના દર્શન કરાવો। હે ગરવાના ધણી તમારા દર્શન દો બાપા તમારા દર્શન દો। વાહ ગિરનારી હે ગરવાના ધણી વેલા બાવા મને દર્શન આપીને બાપા મને ધન્ય કરી દીધો। અરે મારા હેદળિયા કુળને બાપા ઉગારી લીધું। મારા બાપ મારા હેદળિયા પરિવારને ધન્ય કર્યું। જય હો વેલા બાવા જય હો ગિરનારી। પટેલ પટેલ ઉભા થાવ પટેલ। પટેલ તમારી વાડી બાજુ કોઈ આવતું હોય એમ લાગે છે। પટેલ મહેરબાની કરીને કોઈને કહેતા નહીં કે હું કોણ છું। ભલે બાપા હે ગિરનારી બાપા જેવી આજ્ઞા। અલ્યા નાથા કેમ વાહે આવવું પડ્યું? આતા આતા ઘરે હાલો કામ છે, મારી માને સરપ કર્યો છે, એમનું મરણ થયું છે। હાલ ભાઈ હાલ પેલા તું વાડીનું ધ્યાન રાખજે, હું ઘરે જાઉં છું। ના હતા હું આવું છું, હાલો। હાલ ભાઈ હાલ। વેલાભાઈ હાલો રોટલા ખાઈ લ્યો, માની અંતિમ વિધિ તો હવારે કરશું। ના ના થા ભાઈ, ના ના થા ભાઈ ના, હું રોટલા ખાઈશ તો મારી માના હાથના બનાયેલા જ રોટલા ખાઈશ નાથા ભાઈ। અરે વેલા તારી માના હાથના રોટલા કેમ ખાય?
હવે તો તારી માં આપણે બધાને છોડીને સ્વર્ગમાં ગઈ બાપ પેલા હઠ કરમાં રોટલા ખાઈ લે બાપ પેલા ના હતા ના રોટલા ખાઈ લે હતા. મેં તમને કીધું ને કે હું રોટલા ખાઈશ તો મારી માના હાથના બનાવેલા જ રોટલા ખાઈશ. હતા માં 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 એ માં માં એ બા બા ઉઠો ને બા બા તમે મને વચન આપ્યું હતું કે તમે તમારા હાથના ગળેલા રોટલા જ મને ખવડાવશો બા 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 ઉઠો મને મને ખૂબ ભૂખ લાગી છે બા બા ઉઠો એ બા અરે બેટા વેલા તારે ઘીરે આવું પડ્યું ખાવા માટે? હા આ જરા મને ઊંઘ આવી ગઈ હો. તારા માટે ભાત કરવાનું મોડું થઈ ગયું. લે હાલ હું મારા હાથે રોટલા કરીને તને ખવડાવું. હે ગરવાના ધણી, હે ગિરનારી બાપા મને માફ કરી દો. હે ગરવાના ધણી મને માફ કરી દો. હે દાદા આપ ધન્ય છો. હે વેલનાથ બાપા આપ ધન્ય છો. હે વેલા બાબા અમારી ઉપર કૃપા કરો અને મારા પરિવારને દર્શન દો. હે ગિરનારી વેલા બાબા મારા પરિવારને દર્શન દો. પટેલ મેં તમને કહ્યું હતું ને કે તમે આ વાત કોઈને કહેશો નહીં. હા હવે હવે મારાથી અહીંયા નહીં રહેવાય. મને મારો મુસારો ચૂકવી દો. મારે જવું છે મારા ગરવા ગિરનારની ગોદમાં. વેલા બાપા મને માફ કરો અને મજૂરી કરાવી મને માફ કરી દો. અરે માં તમે તો મારી માં છો માં. તમારો પ્રેમ તમારો સ્નેહ અપાર છે. હે વેલનાથ બાપા અમારી ઉપર કૃપા કરો. મારા પરિવારને તમારા દર્શન કરાવો. હે ગિરનારી બાપા આપના દર્શન દો. અમને ધન્ય કરો વેલનાથ બાપા અમને ધન્ય કરો. લ્યો ગિરનારી વેલા બાવા આ ગરીબ પટેલનો મુસારો સ્વીકારી લ્યો. હે બાવાજી પટેલ આને રહેવા દો. આની મારે જરૂર નથી. ગરીબોમાં વહેંચી દેજો. જય ગિરનારી. હે વેલા બાવા હે ગરવાના ધણી હે દાદા અમારા આંગણે પધાર્યા છો તો કઈક વચન આપતા જાઓ. આ હળાહળ કળિયુગમાં કોઈ સાચું નહીં માને બાપા કે જહમત પટેલના ઘરે વેલો બાવો ગિરનારી વેલો બાવો અવતાર લઈને આવ્યા હતા. હે બાપા કઈક વચન આપતા જાઓ બાપા કઈક વચન આપતા જાઓ. પટેલ લ્યો તારે તમને એક વચન આપું છું. ગિરનારમાં ભૈરવ જપ નીચે મારી સમાધિ છે. ત્યાં મારા હાથ વીરડા છે. મહાશિવરાત્રિના દિયે હેંજળિયા કુળનો કોઈ પણ ભગત આવી અને જો ત્યાં 4 ભજન ગાશે ને તો હાથે વીરડામાંથી પાણી રૂપે પ્રગટ થઈ અને હું પ્રમાણ આપીશ. લ્યો તારે પટેલ હું જાઉં. અલગ ગિરનારી આદેશ. આદેશ કરતા ગિરનારમાં નીકળી ગયા. પછી તો જહમત પટેલ વેલનાથ બાપાની ભક્તિમાં રંગાઈ ગયા. બરોબર શિવરાત્રી આવી અને જહમત પટેલને વેલનાથ બાપાના વચનો યાદ આવ્યા અને જહમત પટેલ
ગિરનારમાં આવી ભૈરવ જપની નીચે વેલનાથ બાપાની સમાધિ આવી અને વેલા બાવાનો આરાધ કરે છે, વેલા બાવાને આરાધે છે, અલખનો નાદ જગાવે છે. વચનો મારી વેલા આવો હે મારા વેલા બાવા, વચનો મારી જોગી જાગો, વચનો મારી વેલા આવો હે મારા વેલા બાવા, વચનો મારી જોગી જાગો હે મારા વેલા બાવા, વચનો મારી જોગી જાગો. અરે કળિયુગમાં જોગી ભક્તો પુકારે હેલા, હરે કળિયુગમાં જોગી ભક્તો પગારે હેલા, ભક્તોની ભાવના સ્વીકારો, ભક્તોની ભાવના સ્વીકારો મારા વેલા બાવા, વચનો મારે વેલા આવો જંગલોના જોગી, વચનો મારે વેલા આવો. બાળક બનીને મારા યંગને પધાર્યા વેલા, બાળક બનીને યંગને પધાર્યા હેલા, સફર કરો જન મારો મારા વેલા બાવા, સફર કરો જન મારો જંગલોના જોગી, વચનો મારે વેલા આવો મારા વેલા બાવા, વચનો મારે વેલા આવો. વાઘનાથ ના સેવક પ્યારા
વાઘનાથ ના સેવક પ્યારા ગુરુશો હમારા ધારા જહમત જપે નામ તારા મારા વેલા બાવા જહમત જપે નામ તારા મારા વેલા બાવા વચનો મારે વેલા આવો મારા વેલા બાવા વચનો મારે વેલા આવો જલિયા નિહારે વેલા બોલે રે બંધાણા જોગી જલિયા નિહારે વિરડે દરીશ્વર તાળો મારા વેલા બાવા વિરડે દરીશ્વર તાળો મારા વેલા બાવા વચનો મારે વેલા આવો મારા વેલા બાવા વચનો મારે વેલા આવો દાસ રે ઠાકોર વેલા ગુણલાર ગાવે તારા જહમત હે જડી જાઓ વેલા પ્રગટો ને વિરલા કેરી વાટે પ્રગટો ને વિરલા કેરી વાટે મારા વેલા બાવા હે ગિરનારી બાવા વચનો મારી વેલા જાગો ગિરનારી બાવા વચનો મારી વેલા જાગો વચનો મારે વેલા આવો હે મારા વેલા બાવા વચનો મારે વેલા આવો જંગલો ના જોગી વચનો મારે વેલા આવો મારા જૂના જોગી વચનો મારે વેલા આવો મારા વેલા બાવા વચનો મારે વેલા આવો હો ગિરનારી વેલા બાવા જય હો
જય હો ગિરનારી વેલા બાવા, તમારી જય હો બાપા, જય હો. આવા ગરવા ગિરનારી વેલા બાપાના ઇતિહાસની વાતો છે બાપા. હાલો બધા ભેગા મળી વેલા બાવાને આદેશ કરીએ. આદેશ વેલા બાવા ગિરનારી આદેશ. બોલ ગિરનારી મહારાજની જય. વેલનાથ બાપાની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર હર હર. ગાળી કોયલ ગલ ગલે ન ભૈરવ કરે ભબકાર એ પણ જોન નિતરે નગારા ગડગડે ઓ બાપા ઘરના રે વેલનાથ. વેલો બાવો આજ ગામડે ગામડે હરખનો નાદ જગાવે, પણ જ્યારે વેલો બાવો જ્યાં જ્યાં નજરું કરે ધરતી પાવન થઈ જાય છે. એમ કરતા કરતા ગુજરાતની ધરતીમાંથી વેલો બાવો નીકળ્યા અને ગુજરાતના ઠાકોર ભાઈઓની નજર વેલનાથ બાપા પર પડી અને ઠાકોર ભાઈઓને થયું આ તો મારો બાપ ગિરનારી વેલો બાવો આવ્યા છે. અને પછી તેના પગ પકડી અને ઉત્તર ગુજરાતના ભાઈઓ વેલા બાવાને ગુણગાન ગાવા લાગ્યા. કેવા ગુણગાન? અલી એ સાંભળ્યું? અલી આમ બહાર આવ્યો, બહાર આપણા આંગણે ભગવાન આવ્યા, ભગવાન. અરે મારો બાપ, આ ગરીબ ઠાકોર ના આંગણે વેલનાથ બાપા આવ્યા, મારું આંગણું પવિત્ર કર્યું બાપા. અલી પગે લાયક પગે. આશીર્વાદ આપો બાપુ, આશીર્વાદ પુત્રો માનીને આશીર્વાદ આપો બાપુ. એટલે એ સગનિયા મગનિયા આય આવો આપણા આંગણે, આમ જુઓ વેલનાથ બાપા આવ્યા, વેલનાથ આવો આવો એ વેલનાથ બાપા. એ વેલનાથ બાપા.